છે. થોડી વાર સુધી ભજન ચાલે છે. પખારામ બાપા સહજ સમાધિમાંથી બહાર આવે છે. ભક્તો સામે જોઈ તેની ઈચ્છા પ્રગટ કરે છે. બંધુઓ, મારી એક ઈચ્છા તમારી પાસે મૂકવા માંગુ છું. કેટલાય દિવસોથી મારી એક તીવ્ર ઈચ્છા છે. બોલો બાપા, કેવી તમારી ઈચ્છા? મારી અંદર એક અલગ પ્રકારની સેવાની ભાવના જાગી છે. બોલો ને બાપા, અમે સેવા કરવા તૈયાર છીએ. આપણા ઘરેથી હવે કોઈ ભૂખ્યા લોકો જમ્યા વિના ન જવા જોઈએ. મારે અહીં સદા વ્રત ચલાવવું છે. જે આપે ટુકડો તેનાથી હરી ઢોકળો. અને આપણે ત્યાં તો સાક્ષાત પ્રભુ લક્ષ્મીજી સાથે પધાર્યા છે. મને શ્રદ્ધા છે કે આ નેક વ્રત પાલનમાં મારા પ્રભુ આપણને જરૂર સહાય કરશે. હું આજથી સાધુ, સંત, સંન્યાસીઓ માટે ટેલ નાખીને ગામે ગામ ફરીને અન્ન ભેગું કરીશ. મારી માતા રસોઈ બનાવશે અને કોઈ આંગણેથી ભૂખ્યું ન જાય તેનું ધ્યાન તમારે સૌએ રાખવું પડશે. બોલો, તમારી શી મરજી છે? બાપા, જેવી તમારી આજ્ઞા. અમે સૌ તૈયાર છીએ. આ ઉપરલા ગામમાંથી કોઈ ભૂખ્યો માણસ ભૂખ્યો નહીં જાય એનું અમે તમને વચન આપીએ છીએ. બોલો પખા મહારાજની જય. બોલો પખા